દશામા માતાનું વ્રત શરૂ થવા આડે 4 દિવસ છે ત્યારે દશામાની મૂર્તિઓનું વેચાણ ભરૂચમાં થઈ રહ્યું છે, જેમાં આ વર્ષે અયોધ્યાના રામ મંદિરની સાથે મૂર્તિનું આકર્ષણ જોવા મળી રહ્યું છે। હાલના માહોલમાં મધ્યમ વર્ગના લોકોની અવદશા બેઠી છે, ત્યારે આર્થિક રીતે તેમજ સામાજિક રીતે દશા સુધરે તે માટે લોકો ભક્તિભાવપૂર્વક દશામાનું વ્રત 10 દિવસ કરતા હોય છે, જેનો પ્રારંભ રવિવારના દિવસથી જ થશે। આ વ્રત દરમિયાન કઠિન નિયમોનું પાલન કરવાનું હોય છે। 10 દિવસ સવાર સાંજ નિયમિત રીતે આરતી તેમજ કથાનું વાંચન કરવાનું હોય છે। વ્રતના દિવસો દરમિયાન ઘરમાં ગૃહ કલેશ થવો ન જોઈએ અને શાંતિનું વાતાવરણ રહેવું જોઈએ। આવા વાતાવરણમાં થતા દશામાં માતાના વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે તેવી માન્યતા પ્રચલિત છે। ભરૂચ જિલ્લામાં દશામાના ભક્તોમાં દર વર્ષે વધારો જોવા મળતા દશા માતાની પ્રતિમાની માંગમાં પણ વધારો થતો હોય છે। ભરૂચ ધોળીકુઈ બજાર, શક્તિનાથ, જાડેશ્વર રોડ વગેરે વિસ્તારોમાં દશામાં મૂર્તિઓના હંગામી સ્ટોલ પણ જોવા મળી રહ્યા છે, જ્યાં 1 ફૂટથી લઈ 5 થી 6 ફૂટની અને 150 થી લઈ 5000 સુધીની વિવિધ કદ અને શણગારની મનમોહક મૂર્તિઓ મળી રહે છે। વેપારીઓના જણાવ્યા અનુસાર પ્રતિમાની કિંમતમાં પણ 5 થી 7% વધારો થયો છે। આ વર્ષે અયોધ્યા રામ મંદિર સાથેની મૂર્તિઓ જોવા મળી રહી છે। દશામાના ભક્તો માતાની મૂર્તિઓ અને શણગારને શ્રદ્ધાભેર ઘરે પધરામણી માટે લઈ જતા હોય। છેલ્લા 2-3 દિવસ ભરૂચના ધોળીકુઈ વિસ્તારમાં ભક્તોની ભારે અવરજવર જોવા મળશે, તેમજ દિવસાના દિવસથી ભક્તો દશામાની ભક્તિમાં લીન બની જશે। રવિવારથી દશામાનું વ્રત શરૂ થઈ રહેલું છે। શનિવારે દશામાની મૂર્તિ વેચવાનો છેલ્લો દિવસ છે। આ વર્ષે દશામાની મૂર્તિની સાથે અયોધ્યાની મૂર્તિ, જે રામ મંદિરવાળી મૂર્તિ, એનો ક્રેઝ વધારે છે। મારી પાસે લગભગ 1 ફૂટથી લઈને 5 ફૂટ સુધીની મૂર્તિ હાજર સ્ટોકમાં છે, માર્કેટમાં પણ છે। છતાં બીજું કે લગભગ 150 રૂપિયાથી લઈને 5000ની મૂર્તિ આ માર્કેટમાં છે, ધોળીકુઈ માર્કેટમાં। શું માનો છો, ગઈ વખતના કરતાં આ વખતે મોંઘવારી? ગઈ વખતે કરતાં લગભગ 5 થી 7% વધારો છે મૂર્તિમાં।